નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। ખેરાલુ તાલુકાના કુડા ગામે ચૂંટણી અધિકારીની બેદરકારી વિરુદ્ધ કલેક્ટરમાં થઈ અરજી। કોંગ્રેસના ઉમેદવાર મંગાજી ઠાકોરના એજન્ટ પ્રહલાદજી ઠાકોરે ઉઠાવે વાંધો છતાં કોઈ પરિણામ નહીં। ખેરાલુ તાલુકાના કુડા ગામે ચૂંટણીમાં ભાજપના નેતા ગોવિંદભાઈ પ્રજાપતિની ગાડીને કેમ અંદર રહેવા દીધી? ફગવાડીના નિવૃત્ત આર્મીમેન ગોવિંદ પ્રજાપતિ એટલે ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના રાઇટ હેન્ડ નેતા તરીકે જાણીતા છે। ગોવિંદ પ્રજાપતિનો કુડા કોઈ પ્રજાપતિનો કે પોતાનો મત ન હોવા છતાં વારંવાર ભાજપનો ખેસ લગાવીને મતદારોને રીઝવવા માટેના પ્રયાસોનો આક્ષેપ થયા। મહેસાણા એસપી કચેરી ખાતે કોંગ્રેસના પ્રમુખ રણજીતસિંહ પરમારને લાફો મારનાર દિનેશભાઈ ચૌધરી ઉપરની અરજીની ફરિયાદ હજુ ખેરાલુ પોલીસ મથકમાં નોંધાઈ નથી। ત્યાં કુડામાં ગોવિંદભાઈ પ્રજાપતિ પર આક્ષેપ થતાં વિવાદ ઉદ્ભવ્યો છે। કોંગ્રેસના આગેવાનોને ન્યાય મળશે કે કેમ તે ચર્ચા ટોપ ઓફ ધ ટાઉન બની।